મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અરણેજ બુટ માતાના દર્શન કરવા માટે। તો હવે આપણે પહોંચી ગયા છે ગણપતિપુરા ગણેશ દાદાના દર્શન કરવા માટે। તો આ છે ગણપતિપુરાનું મંદિર। हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो मित्रों आज से 365 दिवस चैलेंज 142मो दिवस અને અત્યારે આપણે જાગીને આવી ગયા છે દુકાને અને આપણે જવાનું છે આપણી ન્યૂ ગાડી લઈને અરણેજ। હું, મમ્મી, પપ્પા અને મારી વાઈફ અને છોકરાઓ। તો મિત્રો બ્લોગમાં બની રહ્યો, ખૂબ મજા આવશે તમને। મિત્રો પાર્કિંગમાં મૂકી દીધી છે ગાડી આપણે પાછળ અને હવે ચાલીને જોઈશું। તો આજે પૂનમ છે એટલે ટ્રાફિક બહુ છે। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અરણેજ મંદિરે અને ટ્રાફિક ફૂલ છે એટલે બહારથી દર્શન કરી લઈશું આપણે। છે અરણેજનું મંદિર। આપણે દર્શન કરી લીધા છે। હવે જવાનું છે આપણે ગણપતિપુરા। नहीं में बाहर निकले घुस गया તો મિત્રો અરણેજ તો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈશું ગણપતિપુરા ગણેશ દાદાના દર્શન કરવા। તો આ છે ગણપતિપુરાની બજાર અને સામે છે મંદિર। અત્યારે આપણે ગણપતિપુરા મિત્રો મેં તો દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લેજો। મિત્રો ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને આશીર્વાદ પણ લઈ લીધા છે આપણે। તો આ છે મંદિર। તો હવે આપણે પહોંચી જશે ગણપતિપુરા ગણેશ દાદાના દર્શન કરવા માટે। તો આ છે ગણપતિપુરાનું મંદિર। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે। પહેલા અરણેજ ગયા હતા અને પછી ગયા હતા ગણપતિપુરા ગણેશ દાદાના દર્શન કરવા, બહુ મજા આવી। અને હવે આવી ગયા છે ઘરે અને હવે આપણે જમશું અને પછી આપણી ગાડી લઈને જવાનું છે દરજી। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે દરજી અને આવ્યા છે છુપાળીમાના મંદિરે દર્શન કરવા।
તો મિત્રો આ છે ચુપાળીમાનું મંદિર અને આજે સોમવાર છે, જો રવિવાર હોત તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો તાજગીથી આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે ચુપાળીમાના દર્શન કરીને અને આવીને બેઠા છે જમવા માટે. તો જમવામાં છે આજે સોયાબીનનું શાક અને એક નાની સિંગ છે જે આપણે હરણજથી લાવ્યા હતા. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. અહીંયા છે આપણા હાર્દિકભાઈ, તો એમને પણ આજે જમવા બેઠા છે. ચલો જમી લઈને પછી જઈએ દુકાને. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને આજે ગરમી બહુ છે તો અત્યારે આપણે પીવીશું સોડા પેપ્સી. હજુ વરસાદનું કંઈ તો ઠેકાણું છે નહીં, એની લીધે ગરમી વધતી જાય છે. તો મિત્રો અત્યારે આપણે દુકાનેથી તો આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો અહીંયા પૂરો કરશું, મળશું અને બીજા નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.